દોસ્તો આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે શિલ્પા ભાભી આજે અચાનક આટલું બધું કેમ રડવા લાગ્યા, યશ્વીને કશું થઈ ગયું કે શું? દોસ્તો ઘરના બધા જ લોકો પરેશાન કેમ થઈ ગયા? અને જુઓ વિયાંશી એકલી એકલી ક્યાં જતી રહી, તેમને તો ખબર જ નથી ક્યાં જતી રહી હતી। અને દોસ્તો સંજયભાઈને લોકો તો ખેતરમાં સાપ કાઢવા માટે ગયા, તો શું સાપ નીકળ્યો કે નહીં તે બધા જ પ્રશ્નોના જવાબ મળશે તમને મારા આ વિડીયોમાં। તો દોસ્તો મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઇક અને સબસ્ક્રાઈબ માય ચેનલ ફૂલ વિડીયો ઇન ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ। દોસ્તો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। જુઓ દોસ્તો સવાર પડી ગઈ છે, બધા જ લોકો ઘરના કામમાં લાગી ગયા છે અને જુઓ બચ્ચા પાર્ટી પણ જાગી ગઈ છે। ઘરના લોકો સવારે નાસ્તો કરવા માટે બેસી ગયા છે અને જુઓ બચ્ચા પાર્ટી કેવી રમી રહી છે। અને દોસ્તો આ જુઓ વિયાંશી એ તો બહાર ટોકરમાં નાતી હતી તો તેને તો બત્તી પણ પલાળી દીધી। એ તો અચાનક બહારની સાઈડ બહુ દૂર જતી રહી હતી, તો પછી રાકેશભાઈને લોકો તેને લઈને આવ્યા। જુઓ સંજયભાઈએ પછી તેને તેડી લીધી અને પૂછી રહ્યા છે કે તું ક્યાં ચાલી ગઈ હતી? એ તો દોસ્તો બધાથી બહુ દૂર જતી રહી હતી, અચાનક તે ખોવાઈ જઈ હોત તો શું થાત? દોસ્તો હવે બધા ગયા છે મોરના ઈંડા જોવા માટે। યશ્વી જુઓ મોરના ઈંડા જોવા માટે પૂનમ ભાભીની સાથે ગઈ હતી અને જેન્સીની બધા લોકો ઘરમાં જુઓ કેવી મસ્તી કાઢી રહ્યા છે। દોસ્તો તમને આ બધા બાળકોમાંથી સૌથી વધારે બેસ્ટ કોણ ગમે છે? પૂનમ ભાભી જુઓ જમવાનું બનાવી રહ્યા છે। જમવામાં આજે બનાવ્યું છે કોબીનું શાક અને કંકોડાનું શાક, અને શિલ્પા ભાભી બનાવશે મસ્ત મજાના બાજરીના રોટલા। ગુડ્ડુ જુઓ બેઠી બેઠી મસ્તી કાઢી રહી છે અને ડૉક્ટર મેડમ જેમના ઘરે આવ્યા છે એ તો ઘરકામમાં બહુ જ મસ્ત હેલ્પ કરે છે। જુઓ શિલ્પા ભાભી તો રોટલા બનાવવા માટે બેસી ગયા છે, તેમને તો બાજરીના રોટલા બનાવતા બહુ મસ્ત આવડે છે। અને દોસ્તો જુઓ લાઇટ અચાનક જતી રહી તો જેન્સી તો કેવી મસ્તી કાઢી રહી છે। બચ્ચા પાર્ટીના બધા જ હાથમાં તો નાની નાની બત્તીઓ છે, ટોર્ચ છે। જુઓ દોસ્તો બધા લોકો જમવા બેસી ગયા અને પછી બધા બેસવા માટે આવ્યા હતા। અને આ યશ્વી જુઓ નાની છે પણ કેવું બ્રશ કરી રહી છે દોસ્તો। અને આ નાના બાળકોને તો કામ કરવાનો બહુ શોખ છે, તે તો મસ્તી કાઢી રહ્યા છે ને કામકાજ પણ કરે છે। ઘરમાં બાળકો હોય એટલે વાતાવરણ જ આખું અલગ હોય। રાકેશભાઈ પછી ગયા ખેતરમાં મોર જુઓ કેવી મસ્ત મજાની ઢેલ ફુલાવીને બેઠો છે। શિલ્પા ભાભીના રોટલા તો બાકી એક નંબર, એ તો ગેસ પર પણ બહુ મસ્ત બનાવે છે। હવે ગુડ્ડુ અને જેન્સુ એ બંને જણા તો સ્કૂલમાંથી ઘરે આવી ગયા છે। જુઓ ઘરે આવીને જેન્સી તો વાતો કરવા લાગી છે કરણજીના એક્સિડન્ટ વિશેની તેઓ વાતો કરી રહી છે કે તે એ વખતે જીવતા હતા, તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હોત તો તે બચી જાત। સાચી વાત ને દોસ્તો? હવે સંજયભાઈને લોકો ગયા છે ખેતરમાં કૂવામાંથી સાપ કાઢવા માટે। જુઓ કઈ રીતે સાપ કાઢે છે તમને રૂબરૂમાં જોવા મળશે। શું સાપ નીકળશે? તમારી પાસે કોઈ આઈડિયા હોય તો જલ્દીથી શેર કરો દોસ્તો। સંજયભાઈ જુઓ કઈ ટ્રીકથી સાપને બહાર કાઢી રહ્યા છે અને ત્યાં ડૉક્ટર મેડમ પણ ગયા છે। આ રહ્યો સાપ, તમને દેખાય છે? શું દોસ્તો આ સાપ નીકળશે? તેમને ટ્રાય તો ઘણો કર્યો દોસ્તો। અને જુઓ ઘરે આવ્યા તો યશ્વી અને વિયુ બંને જણા તો મસ્તી કાઢી રહ્યા છે। વાતાવરણ થોડું વરસાદવાળું છે અને જુઓ આ ટેબલ બહાર હતું તો મસ્ત મજાનું ધોઈ અને સાફ કરી દીધું દોસ્તો। અને દોસ્તો આ શિલ્પા ભાભી કે જે એકદમ મસ્ત મજાની રસોઈ બનાવે છે તે અચાનક રડવા કેમ લાગ્યા? શું થયું તેમને દોસ્તો? તો જુઓ એ હું તમને જણાવું જ છું। તો એ પહેલાં જોયેલું કે ઘરના બધા લોકો જમવા માટે બેસી ગયા અને આ યશ્વી અચાનક બહાર ચાલી ગઈ હતી અને તેને તો મોઢામાં મોટી ચોકલેટ લઈ લીધી હતી, તો તે ગળી જઈ હોત અથવા તો તેને કંઈ થઈ જાત તો એના લીધે શિલ્પા ભાભી ચિંતામાં આવી ગયા અને રડવા લાગ્યા, બીજું કંઈ કારણ નહોતું।